જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈ અંબાલાલ કાકા કીએ અને વરસાદ ન આવે એવું તો બને જ નહીં, પણ આપણે ગુજરાતી ભાઈ રજા મળે અને ફરવા ન જાય એવું બને જ નહીં. તો આપણે ટ્રીપનો પ્લાન બની ગયો તો જે રીતે આપણે આગાહી હતી કે ભાઈ બહુ વરસાદ છે એમાં અમે ટ્રીપનો પ્લાન કરી દીધો વચ્ચે. તો જોઈ લ્યો, અમે નીકળી ગયા છીએ ફરવા. 3-4 દિવસનો પ્લાન કરેલો હતો. તો આ અમારો પહેલો દિવસ છે જ્યારે અમે નીકળ્યા. તો જમી કરીને બપોરે નીકળ્યા હતા અને જો રસ્તામાં જે વરસાદ પણ કાંઈ વાંધો નહીં, ચાઈને જ ગોઠવું હતું ને કે ભાઈ આપણે ઈ બાને રજા મળે. વરસાદ આવે તો કામ થોડુંક ધીમું પડી જાય અને ઈ ડ્યુરેશનમાં આપણે ફરી શકીએ. તો આપણે જો ફરવા નીકળી ગયા છીએ. હું મમ્મીનો વિડીયો લેતી હતી ને ત્યાં એ બહાર વિડીયો લેતા હતા અને આ છે આપણા બા. એનું ધ્યાન નહોતું, બિચારા થાકી બાકી ગયા હશે, કારણ કે બપોરે નીંદર આજે કરવા નથી દીધી. અને આ બા છે, એટલે મમ્મી છે, અને મમ્મીનો આપણે વિડીયો ઉતારી લીધો. અને જો કેટલું મસ્ત આમ વાતાવરણ હતું, જે ઠંડુ થઈ ગયું. અને આવીને તો મને શરદી ઉધરસ ને તાવી થઈ ગયા, પણ ઇટ્સ ઓકે, કારણ કે મજા એટલી એવી છે. તો આ પહેલો દિવસ છે. અમે રસ્તામાં ઊભા રહ્યા અને અમે નાસ્તો કરી લીધો છે. આ છે મેથીના ગોટા અને ખાધું હતું આપણે વડાપાઉં અને ચા. મજા ન આવે એવું બને જ નહીં. મને તો વડાપાઉં બહુ જ ભાવે, અંતવાલા. જ્યારે હું કોલેજ કરતી ને ત્યારે રેગ્યુલર એક વડાપાઉં ખાતી જ. કેન્ટીનમાં મારું હોટ ફેવરિટ હતું ફ્રોમ ડે 1. તો આપણે જોઈ લ્યો, અહીંયા જે છે એ જગ્યા હતી ત્યાં ચા પી લીધી, પછી નાસ્તો કર્યા પછી અને પાછા નીકળી ગયા છીએ આપણે ફરવંગ. અને રસ્તામાં આ જો ભાઈ ગાડી જાય છે અને આને આ લોકોએ તો ભાઈએ કીધું કે સ્પેશિયલ આનો વિડીયો લઈ લે. એનું રીઝન છે કે આણે જો મોડિફાઈ કરેવી છે. જો લાઇટ જે લેફ્ટ સાઈડ જતી હતી ને, મતલબ જે ઇન્ડિકેશન આપતું હતું, એ ઇન્ડિકેટર હતું ને એ આખું હતું, ઇફ યુ નોટિસ. અને આ જો થોડા દિવસે આમ જે તારા દેખાય છે ને એ બદલે આખું કાળું વાદળ થઈ ગયું હતું, કારણ કે વરસાદના લીધે આટલું કાળું થઈ ગયું હતું. જોઈ લ્યો તમે. અને ખાલી કેટલા વાગ્યા હતા ખબર છે? ખાલી 5:30 કે 6 જ વાગ્યા હતા, ત્યાં આટલું કાળું થઈ ગયું હતું વાદળ. અને જે વરસાદ આવ્યો છે ભાઈ, આમ વાત જ ન પૂછો. અને જો પાણી ભરાઈ ગયા છે, પણ એમ થતું હતું કે બહાર નાવા જાય, પણ હવે પહોંચવાનું જરૂરી હતું. એક તો ઓલરેડી લેટ થઈ ગયા હતા. આપણે 3 વાગે છેક નીકળ્યા, જે નીકળવાનું હતું 2 વાગે, એટલે 1 કલાક લેટ થઈ ગયા. એમાં વચ્ચે નાસ્તો કર્યો એટલે એનાથી વધારે લેટ થઈ ગયું. આપણે લેટમાં લેટ લતીફ, એટલે અમે એવું લાગે છે મને તો. એટલે પછી જો અમે તો જે સુંદર નજારા જોયા છે, કારણ કે ભાઈ એમ કીધું હોય કે ભાઈ બહાર ન નીકળતા, એટલે મમ્મી પપ્પા તો ના જ પાડે, પણ આપણે મમ્મી પપ્પાને લઈને જ નીકળી ગયા બહારે કે હાલો ભાઈ, જે ખીજાવાવાળા છે એને જ આપણે ટ્રીપ કરાવી દઈ, ક્યાંય ના નીકળતા હો, અત્યારે વરસાદ છે ને આમ છે ને તેમ છે, અને એવું ખીજાતા હોય ને. તમારા પેરેન્ટ્સ જો તમને ખીજાતા હોય કે ભાઈ આવું વાતાવરણ હોય ને અંબાલાલ કાકાએ આપણને કીધું હોય કે બહાર ન નીકળવાનું, અને જો એ ડ્યુરેશનમાં તમે ટ્રીપ કરવા નીકળતા હોય તો અમને કોમેન્ટ કરી દેજો. અને આ જો એટલું મસ્ત વાતાવરણ અને એટલો ખુલ્લો પટ મળી ગયો હતો, કારણ કે કોઈને નીકળવા તો મળે નહીં. એ ડ્યુરેશનમાં અમે નીકળ્યા હતા. અને આખા રોડમાં જે અમે જલસાથી ગાડી હલાવી છે, એનું રીઝન છે અત્યારે કોઈ નહોતું અને અમે એકલા બીજું શું, મોજ. કારણ કે ક્યાંય ટ્રાફિક ન હોય એટલે એમ મજા આવે. પછી ટ્રાફિક ન હોય એટલે આપણને એમ થાય કે ભાઈ બીજું તો શું, કોઈ દેખાય નહીં. પણ હવે જો રસ્તામાં કોઈ વાતે ગાડી બાડી બંધ પડી તો વળી હેરાન થાય, બટ એવું ભગવાનની દયાથી કંઈ થયું નથી. અને આમ જો આ રાત પડી ગઈ હતી અને અમને લાગી ગઈ હતી ભૂખ લાગીને અમે પહોંચી ગયા હતા હોટલ સનગ્લુ જલારામ રેસ્ટોરન્ટમાં. સ્પેશિયલી અમે ગયા હતા જમવા માટે. તો કારણ કે ભૂખ લાગી હોય અને નિયર બાય પ્લેસમાં જ અમારે રોકાવાનું હતું, પણ હવે રાતે 10 વાગે તો પછી છે ને રેસ્ટોરન્ટ ત્યાંની ના ઓપન હોય જ્યાં હોટલ રાખેલી હોય ને ત્યાં. એટલે અમે એમ થયું કે ભાઈ આપણે ત્યાં રોકાઈ જઈને પહેલાં જમીને જ જઈએ એમ. તો આ છે મમ્મી અને આ છે બા જો બાને હાઈની બદલે બાએ કર્યું બાબાજી કઠુલ્લું. બા બહુ કોમેડી છે, બટ સમટાઈમ્સ જ કરે એવું, પણ કરે ત્યારે બહુ કરે હો ભાઈ, એને મજા આવે વાતું કરો. અત્યારે જો વાતું કરવા માંડ્યા છે
બાને કીધું કે જમવું છે, તો બા કહે કે અડધી રોટલી જ ખાવી છે. પછી જે ફૂડ આવ્યું હતું આપણે જોવાનું છે, પંજાબી ફૂડ. એટલે જો આ એ મમ્મી કે સમજાવે છે, બા બિચારા સાંભળી નથી શકતા, તો મમ્મી છે એ સમજાવે છે કે ભાઈ કાલે આપણે સીધ જાસી. તો આ આપણું જમવાનું આવી ગયું છે. આ છે રોટલી અને આ છે પંજાબી વેજ. અને આમ બધાને છે ને ફૂલ પેટ જેવું હતું, પણ તોય તે છે ને જઈમાં. ધ રીઝન બિહાઇન્ડ કે લિટરલી સારું હતું જમવાનું અને હેવી પડે એવું નહોતું. તો કન્ટિન્યુ રહેજો આ વ્લોગમાં અને જોવા માટે કે અમે કઈ કઈ જગ્યાએ ફર્યા. સો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.